આમોદના ભીમપુરા ગામમાં રહેણાંક વિસ્તારમાં વારંવાર જીવંત વીજ વાયરો તૂટી પડતા ગ્રામજનોમાં ભય. સુરક્ષાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. આમોદ તાલુકાના ભીમપુરા ગામના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જીવંત વીજ વાયરો વારંવાર તૂટી પડવાની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે અંદાજે 6 વાગ્યે ફરી એકવાર જીવંત વીજ વાયર તૂટી પડતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આવી ઘટનાઓને કારણે કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ભીમપુરા ગામના સરપંચ દીપસંગભાઈ રાઠોડને ગ્રામજનોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સરપંચે ગ્રામ પંચાયતના લેટર પેડ પર સત્તાવાર અરજી તૈયાર કરી આમોદ DGVCLના ડેપ્યુટી ઇજનેર VT પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું છે કે રહેણાંક વિસ્તારમાં વર્ષોથી લાગેલા જૂના અને જર્જરિત એલ્યુમિનિયમ વીજ વાયરો વારંવાર તૂટી પડતા લોકોના જીવને સતત જોખમ ઊભું થઈ રહ્યું છે. ખાસ કરીને વરસાદી મોસમ અને પવન દરમિયાન આવી ઘટનાઓની સંભાવના વધુ રહેતી હોવાથી સમગ્ર વીજ લાઇનનું તાત્કાલિક નિરીક્ષણ કરી જોખમી વાયરોને બદલી સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે DGVCLના ડેપ્યુટી ઇજનેર VT પટેલે મૌખિક ખાતરી આપતા જણાવ્યું હતું કે ભીમપુરા ગામમાં જ્યાં જરૂરી જણાશે ત્યાં જૂના એલ્યુમિનિયમ વીજ વાયરોને તબક્કાવાર દૂર કરી નવા રબર કોટેડ વીજ વાયર નાખવાની દરખાસ્ત તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે. દરખાસ્ત મંજૂર થયા બાદ પ્રાથમિકતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી વારંવાર જીવંત વીજ વાયરો તૂટી પડવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. ભીમપુરા ગામના સરપંચ દીપસંગભાઈ રાઠોડે DGVCLને કામગીરી વહેલી તકે શરૂ કરવાની અપીલ કરી છે, જેથી રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે અને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય અકસ્માત કે જાનહાનિ જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનતી અટકાવી શકાય. નમસ્કાર, હું ભીમપુરા ગામ પંચાયતના સરપંચ છું દીપસિંહભાઈ રાઠોડ. હવે વાતમાં એવું છે કે જે ભીમપુરા નવી નગરીમાં સોલા તરફ રસ્તા પર આવેલી જે નવી નગરી છે રહેણાંક વિસ્તાર, એની પાછળ જીબીની લાઈન ચાલી છે ખેતીવાડીની. તો એ અત્યંત જૂની થઈ ગઈ છે અને એના વાયરો વારંવાર તૂટીને પડે છે, જીવિત વાયર પડે છે. એટલે રહેણાંક વિસ્તારમાં જો આ વાયર પડે અને કોઈ જાનહાનિ થાય, કોઈ કરંટ લાગે મરી જાય, કોઈનું ઘર સળગે, એ દહેશત છે. તો અમે આજે આજ રોજ ત્યાંના લોકોનો એક આવીને એ લોકોએ અમને જણાવ્યું છે કે આ ભાઈ આવું છે તો તમે એની કોઈ કાર્યવાહી કરો. એટલે ભીમપુરામાંથી અમે લેટર પેડમાં જીબીમાં એક લેખિત અરજી આપી છે અને એ વાયરો વહેલામાં વહેલી તકે નવેસરથી બદલી નાખે અને રબર કોટેડ વાયર નાખવાની જાણ કરી છે અમે. તો ત્યાં આગળ એ કામ વહેલી તકે થઈ જાય એવા આશ્વાસનથી અમે જીબીમાં અરજી કરેલ છે. સાહેબનો સારો રિસ્પોન્સ છે, તો સાહેબે કીધું છે કે આ કામ તમારું વહેલી તકે પૂરું થાય એવી અમે કરી છે, બાહેધરી આપી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।